ક્યારે વિચાર્યું છે કે માત્ર એક ટંકનું ભોજન લાખો બાળકોનું અને આખા દેશનું ભવિષ્ય કેવી રીતે બદલી શકે? આજે આપણે ભારતની એક એવી જ ગજબની યોજના પીએમ પોષણ વિશે વાત કરવાના છીએ. આ એક એવી ગાથા છે જે માત્ર પેટ નથી ભરતી પણ લાખો સપનાઓને ઉડવા માટે પાંખો પણ આપે છે. તો સવાલ એ છે કે શું ખરેખર એક ભોજનમાં આટલી તાકાત હોઈ શકે? ચાલો આપણે સાથે મળીને આ યોજનાના ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આ યોજના કેવી રીતે દેશના ભવિષ્યને એક નવો આકાર આપી રહી છે. તો આ યોજનાનું પૂરું નામ છે પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ, એટલે કે પીએમ પોષણ. જુઓ, નામમાં જ બધું આવી ગયું: પોષણ, શક્તિ અને નિર્માણ. આનો હેતુ માત્ર બાળકોને જમાડવાનો નથી, પણ એમનામાં શક્તિ ભરીને દેશના ભવિષ્યનું નિર્માણ કરવાનું છે. અને આ બધું ક્યાંથી શરૂ થાય છે? શાળાના ક્લાસરૂમમાંથી, એક ગરમ અને પૌષ્ટિક ભોજનની થાળી સાથે. પણ આટલી મોટી યોજનાની જરૂર પડી જ કેમ? આ સમજવા માટે આપણે થોડું પાછળ જઈને એ પડકારોને જોવા પડશે જેનો આપણો દેશ સામનો કરી રહ્યો હતો. જરા વિચારો, શું ખાલી પેટે કોઈ બાળક ભણવા પર ધ્યાન આપી શકે? બિલકુલ નહીં. કુપોષણ એક બહુ મોટી સમસ્યા હતી. બાળકો શાળાએ આવતા નહોતા, અથવા તો આવતા તો પણ વચ્ચેથી જ ભણવાનું છોડી દેતા હતા. આ માત્ર આંકડા નહોતા સાહેબ, આ દેશના ભવિષ્ય પર એક બહુ મોટો પ્રશ્નાર્થ હતો. તો આવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા માટે એક મોટા, વ્યાપક અને અસરકારક ઉકેલની જરૂર હતી. કોઈ એવો ઉપાય જે દેશના ખૂણે-ખૂણા સુધી પહોંચી શકે. અને બસ આ જ વિચારમાંથી જન્મ થયો એક ક્રાંતિકારી યોજનાનો. આ સફર શરૂ થઈ છેક 1995માં. ત્યારે એ મધ્યાહન ભોજન યોજના તરીકે ઓળખાતી હતી. પછી જેમ જેમ સમય વીતતો ગયો, યોજના વધુ મજબૂત બની, વધુ વ્યાપક બની અને 2021માં તેને એક નવું, વધુ દમદાર નામ મળ્યું: પીએમ પોષણ. હવે જો એક રસપ્રદ વાત એ છે કે આ યોજના કોઈ આરોગ્ય વિભાગ નહીં, પણ આપણું શિક્ષણ મંત્રાલય ચલાવે છે. આ પોતે જ બતાવે છે કે પોષણ અને શિક્ષણ આ બંને એક જ સિક્કાની બે બાજુ છે. કારણ કે સ્વસ્થ શરીર હશે તો જ મન પણ સ્વસ્થ રહેશે અને ભણવામાં લાગશે. આ યોજનાના આમ તો 4 મુખ્ય સ્તંભ છે. પહેલું, બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવા. બીજું, બાળકો શાળાએ રોજ આવે એ સુનિશ્ચિત કરવું. ત્રીજું, જે બાળકો ભણતર અધવચ્ચે છોડી દે છે એમને રોકવા. અને ચોથું, વધુને વધુ બાળકોને શાળામાં દાખલ થવા માટે પ્રોત્સાહિત કરવા. આ 4 હેતુઓ એકબીજા સાથે જોડાયેલા છે. સારું, તો એ તો સમજાઈ ગયું કે યોજના બહુ સારી છે. પણ સવાલ એ છે કે આનો ફાયદો કોને મળે છે અને કેવી રીતે મળે છે. ચાલો હવે એની વિગતો પર એક નજર નાખીએ. આ યોજના દેશની તમામ સરકારી અને સરકારી સહાયિત શાળાઓમાં ભણતા ધોરણ 1થી 8ના દરેક વિદ્યાર્થીને આવરી લે છે. મતલબ કે કોઈપણ જાતના ભેદભાવ વગર લાખો બાળકોને દરરોજ આ યોજનાનો સીધો લાભ મળી રહ્યો છે. અને એવું બિલકુલ નથી કે બાળકોને બસ કંઈ પણ જમાડી દેવામાં આવે છે. ના, દરેક ભોજન માટે ચોક્કસ વૈજ્ઞાનિક માપદંડો નક્કી કરાયા છે. જેમ કે ધોરણ 1થી 5ના નાના બાળકોને ઓછામાં ઓછી 450 કેલરી અને 12 ગ્રામ પ્રોટીન મળવું જોઈએ. અને એનાથી મોટા એટલે કે ધોરણ 6થી 8ના બાળકોને 700 કેલરી અને 20 ગ્રામ પ્રોટીન મળવું ફરજિયાત છે. તો યોજના બની, ભોજન પણ નક્કી થઈ ગયું. પણ શું આનાથી ખરેખર કોઈ ફેર પડ્યો? જમીન પર આની અસર શું થઈ? ચાલો હવે એના પરિણામો જોઈએ. આ યોજનાની સફળતાનો જવાબ એક જ શબ્દમાં છે: લાખો. જી હા, દરરોજ લાખો બાળકો શાળામાં માત્ર ભણવા જ નહીં, પણ એક પૌષ્ટિક અને ગરમ ભોજન લેવા પણ આવે છે. આ આંકડો જ આ યોજનાની ભવ્યતા અને સફળતાની સાબિતી છે. અને આની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થયો છે, ક્લાસરૂમ હવે વિદ્યાર્થીઓથી ભરેલા દેખાય છે અને શાળા છોડી દેનારા બાળકોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. ઘણા ગરીબ પરિવારો માટે તો આ શાળાનું ભોજન તેમના બાળક માટે દિવસનું સૌથી પૌષ્ટિક ભોજન બની ગયું છે. આ યોજના એટલી મોટી અને એટલી સફળ છે કે આજે તેને વિશ્વનો સૌથી મોટો શાળા ભોજન કાર્યક્રમ તરીકે ઓળખવામાં આવે છે. આ ફક્ત ભારત માટે જ નહીં, પરંતુ આખા વિશ્વ માટે એક ગૌરવની વાત છે અને એક ઉદાહરણ છે.
તો ચાલો આટલી બધી માહિતીમાંથી જે સૌથી મહત્વના મુદ્દા છે ને એને એકવાર ફટાફટ યાદ કરી લઈએ. તો મુખ્ય વાત શું છે? આ યોજના 1995માં મધ્યાહન ભોજન યોજના તરીકે શરૂ થઈ. 2021માં એનું નવું નામ થયું પીએમ પોષણ. આનો લાભ ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓને મળે છે અને એનો મુખ્ય ધ્યેય શું છે? બાળકોનું પોષણ સુધારવું અને શાળામાં એમની હાજરી વધારવી. બસ આટલું જ યાદ રાખવાનું છે.